ડીસાના હાઈવે પર ગટરની સમસ્યા યથાવત રહેવા પામે છે। પાલિકા સફાઈની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાનું પણ સામે આવ્યું છે। ભૂગર્ભ ગટર ઉભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ગાયત્રી મંદિર નજીક પુષ્પમ ફ્લેટ પાસે ગટરની સમસ્યા ગટરના પાણી રોડ પર આવી ગયા। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો અહીં મુશ્કેલી વેઠી રહ્યા છે। ગંદા પાણીના કારણે રોગચાળો વકરે તેવો અહીંના સ્થાનિકોમાં ભય પણ વ્યાપ્યો છે। ગટરનું પાણી જે બહુ ઉભરાય છે એના કારણે બહુ અગવડતા પડે છે। અહીંથી વિદ્યાર્થીઓ ચાલતા હોય છે, એ લોકોને ગંદા પાણીમાંથી નીકળવું પડે છે અને રેસિડન્ટ એરિયા છે, હોસ્પિટલો છે, જેના કારણે શું અહીં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ છે। આ ગંદુ પાણી છે, ગટરનું પાણી છે, તો મારી નગરપાલિકાને નમ્ર અરજી છે કે આ તાત્કાલિક ધોરણે આ કંઈક આનું નિવારણ લાવો તમે, કારણ કે આના કારણે રોગચાળો ફાટી શકે છે। છેલ્લા કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે? હા, છેલ્લા લગભગ 15 દિવસથી આ પ્રોબ્લેમ છે અને આ હાલ ગરમીનો સમય છે, જેના કારણે મચ્છરોનો બી ઉપદ્રવ ખૂબ વધી શકે છે। એટલે નગરપાલિકાને મારે કહેવાનું એ થાય છે કે આ તાત્કાલિક સાફ કરાવો, જેના કારણે રોગચાળો ફાટી ના નીકળે। અમારા સામે ફ્લેટમાં જે ગટર ઉભરાઈ રહી છે એટલે 8-10 દિવસથી કોઈ નગરપાલિકાવાળું યા કોઈ ફ્લેટવાળું કોઈ ધ્યાન આપતા નથી। આ પાણીના લીધે જે રોગચાળો ફેલાશે એની આખી જવાબદારી નગરપાલિકાની છે। બીજું એ કે આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, દર્દીઓ ઓલરેડી બીમાર જ હોય છે, પાણીના લીધે વધારે બીમાર થશે। તો પ્રમુખ શ્રી નગરપાલિકાને અમારી અનુરોધ છે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરો।